નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસર તાલુકાના વેડજ ગામે ચૈત્ર નવરાત્રિ નિમિત્તે હિંગળાજ માતાજીના મંદિરે ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન। ચૈત્ર નવરાત્રિના પવિત્ર અવસર પર જંબુસર તાલુકાના વેડજ ગામમાં આવેલ સુપ્રસિદ્ધ હિંગળાજ માતાજીના મંદિરે ભક્તિમય માહોલ વચ્ચે ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી માતાજીના દર્શન અને પૂજનનો લાભ લીધો હતો। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। તેમની સાથે ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જિલ્લા પ્રમુખ બાલુભાઈ ગોહિલ તેમજ પૂર્વ મહામંત્રી બળવંતસિંહ પટેલ સહિત વિસ્તારના અનેક રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। વૈદિક મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું વાતાવરણ। નવચંડી યજ્ઞનું સંચાલન વિદ્વાન આચાર્ય રાજનકુમાર ભટ્ટ તથા અન્ય ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કરવામાં આવ્યું હતું। વૈદિક મંત્રોચ્ચારના ગુંજારવથી સમગ્ર વિસ્તાર આધ્યાત્મિક અને મંગલમય બની ગયો હતો। યજ્ઞમાં 25 થી વધુ ભક્તોએ મુખ્ય યજમાન તરીકે બેસી આહુતિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। યજ્ઞના અંતે હિંગળાજ માતાજી તથા હર હર મહાદેવના જયઘોષ સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત ભક્તોએ આરતીનો લાભ લઈ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વેડજ ગામના યુવાનો અને આગેવાનો દ્વારા ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવવામાં આવી હતી।